હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ વિશારદની જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, આજનો પ્રશ્ન આયોજન પંચ અને નીતિ આયોગ સાથે સંકળાયેલો છે. સૌપ્રથમ આજનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, આયોજન પંચ અને નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન 1, આયોજન પંચ એક કાર્યકારી સંસ્થા હતી, જ્યારે નીતિ આયોગ સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવેલી વૈધાનિક સંસ્થા છે. વિધાન 2, નીતિ આયોગ પાસે રાજ્ય મંત્રાલયોને ભંડોળ ફાળવવાની સત્તા છે, જે અગાઉ આયોજન પંચ પાસે હતી. વિધાન 3, નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલનો સમાવેશ થાય છે. મિત્રો, અહીં આપણને જે વિધાનો આપેલા છે તેમાંથી કેટલા વિધાન સાચા છે તે જણાવવાનું છે. તમને આમાંથી સાચો જવાબ કયો લાગે છે? કમેન્ટ કરીને જણાવો અને અંતમાં ચકાસો કે તમારો જવાબ સાચો છે કે નહીં. ચલો, સૌપ્રથમ આપણે આજના પ્રશ્નનો મુખ્ય આધાર આયોજન પંચ અને નીતિ આયોગ વિશે સમજીએ. પહેલા જાણીએ કે આયોજન પંચ શું હતું. તો આયોજન પંચની સ્થાપના 15 માર્ચ 1950ના રોજ ભારત સરકારના કેબિનેટ રિઝોલ્યુશન દ્વારા કરવામાં આવી હતી. તે સંવિધાનિક સંસ્થા ન હતી અને સંસદના કાયદા દ્વારા રચાયેલી વૈધાનિક સંસ્થા પણ ન હતી. તે એક કાર્યકારી સંસ્થા હતી. તેના મુખ્ય કાર્યોમાં પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવી, સંસાધનોનું આયોજન કરવું, રાજ્યોને યોજનાત્મક સહાય માટે ભંડોળ ફાળવવું વગેરે જેવા કાર્યોનો સમાવેશ થતો હતો. હવે સમજીએ નીતિ આયોગ શું છે. તો 1 જાન્યુઆરી 2015ના રોજ ભારત સરકારે આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી. આની રચના પણ કેબિનેટ રિઝોલ્યુશન દ્વારા જ કરવામાં આવી હતી. એટલે નીતિ આયોગ પણ સંવિધાનિક સંસ્થા નથી અને વૈધાનિક સંસ્થા પણ નથી. તે પણ એક કાર્યકારી સંસ્થા છે. તેના મુખ્ય ઉદ્દેશ્યોમાં સહકારી સંઘવાદ, સ્પર્ધાત્મક સંઘવાદ, લાંબા ગાળાનું નીતિ માર્ગદર્શન અને રાજ્યોને નીતિ આધારિત સલાહ આપવી વગેરે જેવા ઉદ્દેશ્યો છે. તો હવે સમજીએ કે ભંડોળ ફાળવવાની સત્તા કોની પાસે છે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આયોજન પંચના સમયમાં રાજ્યોને યોજનાત્મક ભંડોળ ફાળવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી, પરંતુ નીતિ આયોગ પાસે રાજ્યોને ભંડોળ ફાળવવાની કોઈ સત્તા નથી. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કરવેરાની વહેંચણી અને નાણાકીય ભલામણોનું કાર્ય મુખ્યત્વે નાણાં પંચની ભલામણો અને સંબંધિત મંત્રાલયો દ્વારા થાય છે. એટલે નીતિ આયોગ માત્ર પોલિસી થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. હવે મિત્રો, સમજીએ કે ગવર્નિંગ કાઉન્સિલ શું છે. તો નીતિ આયોગનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે ગવર્નિંગ કાઉન્સિલ. તેમાં સમાવેશ થાય છે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલનો. આ મંચ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નીતિ સંબંધિત સંકલન અને સહકાર વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે પ્રશ્નમાં પૂછાયેલા વિધાનોનું વિશ્લેષણ કરીએ. વિધાન 1, આયોજન પંચ એક કાર્યકારી સંસ્થા હતી, જ્યારે નીતિ આયોગ સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવેલી વૈધાનિક સંસ્થા છે. તો મિત્રો, આ વિધાન ખોટું છે. આયોજન પંચ અને નીતિ આયોગ બંને જ કાર્યકારી સંસ્થા છે. વિધાન 2, નીતિ આયોગ પાસે રાજ્ય મંત્રાલયોને ભંડોળ ફાળવવાની સત્તા છે, જે અગાઉ આયોજન પંચ પાસે હતી. તો મિત્રો, હમણાં જ આપણે સમજ્યા તેમ કે આયોજન પંચ પાસે રાજ્ય મંત્રાલયોને ભંડોળ ફાળવવાની સત્તા હતી, પરંતુ નીતિ આયોગ પાસે આવી કોઈ સત્તા નથી. એટલે વિધાન 2 પણ ખોટું છે. વિધાન 3, નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલનો સમાવેશ થાય છે. તો હા મિત્રો, આ વિધાન સાચું છે. તો અહીં આપણને પ્રશ્નમાં આપેલા 3 વિધાનોમાંથી વિધાન 3 એક જ સાચું છે. એટલે આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી, ફક્ત 3. હવે મિત્રો, ક્વિક રિવિઝન જોઈ લઈએ. આયોજન પંચ, જેની સ્થાપના 1950માં થઈ હતી, કેબિનેટ રિઝોલ્યુશન દ્વારા કરવામાં આવી હતી અને આ એક કાર્યકારી સંસ્થા છે. નીતિ આયોગ, જેની સ્થાપના 2015માં થઈ હતી, કેબિનેટ રિઝોલ્યુશન દ્વારા કરવામાં આવી હતી અને નીતિ આયોગ એક કાર્યકારી સંસ્થા છે. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા નથી. નીતિ આયોગ પાસે ભંડોળ ફાળવવાની કોઈ સત્તા નથી અને ગવર્નિંગ કાઉન્સિલમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલનો સમાવેશ થાય છે. તો મિત્રો, તમને આ પ્રકારની અધિકૃત સ્ત્રોતો આધારિત જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચનની વિગતવાર સમજણ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. જોઈન વિશારદ ટુ બી વિશારદ.